દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. હું પાસ્ટર સુશીલ ગામિત આજના અધ્યયનની અંદર તમારા દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યારે આપણે આજે સાબા શાળાનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે, ત્યારે આજે આપણી સાથે વિશેષ મહેમાનો જોડાયા છે અને હું તેઓના આ સમયે પરિચય આપવા માંગુ છું. મારી જમણી બાજુએ પાસ્ટર રાજેશ વિલ્સન છે. પ્રભુ ઈસુમાં સલામ. ત્યાર પછી તેમના પછી પાસ્ટર નેલ્સન વાઘમારે છે. ક્રિસ્મસ સલામ. ત્યાર પછી પાસ્ટર રમેશ વાઘમારે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. ત્યાર પછી પાસ્ટર રવિન્દ્ર ગામી. બધાને સલામ. આવો આ સમયે આપણે સાબા શાળાના અધ્યયનમાં આપણે આગળ વધનાર છે તે પહેલા આપણે પ્રાર્થના કરીશું. આપણા મધ્ય પાસ્ટર રવિન્દ્ર ગામિત છે, તેઓ આપણને પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈશું. સર્વશક્તિમાન પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. આજ સવારે ફરી એકવાર અમે તમારી પાસે વિશેષ તમારું વચન લઈને આવ્યા છે અને આજનો જે સભાસાનો પાઠ છે એને શીખવા અને સમજવા જઈ રહ્યા છે. ત્યારે આજ જે અમે શીખીએ અને સમજીએ આમ દરેકના માટે એક મહેમાન માટે યોગ્ય બને. જે અજ્ઞાની છે તેને જ્ઞાન મળે અને તે જ્ઞાનમાં અધૂરા ન રહેતા તારા વચનના ખરા મર્મને સમજે અને તારો મહિમા કરે એવું તમે થવા દેજો. પ્રાર્થના પવિત્ર પ્રભુ ઈસુના નામે માગીએ છીએ. આમેન. જેમ કે આપણે જાણીએ છીએ કે આ ત્રિમાસિકની અંદર આપણે નિર્ગમનના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છે અને ગયા અઠવાડિયે આપણે 5મા પાઠનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે અને જેનો વિષય હતો પાસ્કા પર્વ. અને પાસ્કા પર્વ એ જે 10મી અને જે છેલ્લી પીડા હતી એની સાથે જોડાયેલ છે અને બહુ સુંદર રીતે આપણે એ બાબત વિશે આપણે શીખી ગયા છે. અને આજે આપણે જે 6ઠ્ઠો પાઠ છે એ આપણે શીખનાર છે અને એનું જે મથાળું જે છે એ છે લાલ સમુદ્ર દ્વારા. લાલ સમુદ્ર દ્વારા. અને યાદ રાખવાનું જે વચન છે જે લેવામાં આવ્યું છે નિર્ગમન તેનો 14મો અધ્યાય અને 13 અને 14 કલમ. એમાં એ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને મૂસાએ લોકોને કહ્યું, બિહોમાં ઊભા રહો ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ, કેમ કે જે મિસ્રીઓને આજ તમે જુઓ છો તેઓને તમે ફરી કદી દેખશો નહીં. યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું. આપણે સર્વ જાણીએ છીએ કે જ્યારે ઇસ્રાયેલી લોકો મિસ્ર દેશમાંથી બહાર નીકળ્યા ત્યારથી લઈને તેમની જે મુસાફરી હતી એ મુસાફરીની અંદર તેઓને ઘણી બધી સમસ્યાઓનો, તકલીફોનો, સંકટોનો તેઓને સામનો કરવો પડે છે. અને તેઓનો અનુભવ જે હતો એ તેઓએ કડવા અનુભવો તેમના જીવનમાં કર્યા. આપણે જોઈએ છે કે જ્યારે એ મુસાફરી જે હતી મુસાફરીમાં કડવા અનુભવો અને સારા અનુભવો પણ તેઓને જોવા મળે છે. અને આપણે જાણી શકીએ છીએ કે આ જે ઇસ્રાયેલી લોકો છે તેઓને કડવા અનુભવો કે જે ખરાબ અનુભવો છે એ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. અને એનું જે કારણ છે એ તેઓ પોતે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે આ જે ઇસ્રાયેલી જે પ્રજા હતી એ આડી પ્રજા એવું ત્યાં આપણને કહેવામાં આવ્યું છે. પ્રભુના વચનને ના માનનારી એક એવી પ્રજા એવી કહેવામાં આવી છે. પ્રભુના વિરોધમાં વિદ્રોહ કરનાર પ્રજા એવું કહેવામાં આવ્યું છે. પ્રભુના આજ્ઞાનો ભંગ કરનાર પ્રજા એવું કહેવામાં આવ્યું છે. ફિતોરી કરનાર એક પ્રજા એવું ત્યાં કહેવામાં આવ્યું છે. અને તેઓના અવિશ્વાસુપણાને લીધે આપણે જોઈ શકીએ છીએ કે જે મુસાફરી 40 દિવસની હતી એ 40 વર્ષમાં બદલાઈ જાય છે. અને એમ આપણે જોતા આગળ જોઈએ છે કે ઇસ્રાયેલી લોકો જે છે જે યહોવાની વિરોધમાં જે સારું નથી, યોગ્ય નથી, ખરાબ છે તે કરતા જાય છે અને તેઓને એમ કે તેમનો જે ફળ છે એ મળતું જાય છે. પણ યહોવા દેવ કેટલો પ્રેમાળુ અને દયાળુ છે કે તેઓ પર પ્રેમ રાખે છે. તેઓના એમ કે છે કે આવા ભૂલના સમયમાં પણ જ્યારે તેઓ કોઈ પણ ભૂલ કરે, પાપ કરે, તેઓને એમ કે છે કે માફ કરે છે અને તેઓના પર પ્રેમ કરીને તેઓને સુધારવાનો ત્યાં પ્રયત્ન કરે છે. અને આપણે જાણીએ છીએ કે આટલી લાંબી મુસાફરીની અંદર પ્રભુ પોતે તેઓની સાથે રહે છે, તેઓને માર્ગદર્શન આપે છે. બાઇબલ કહે છે કેમ કે છે કે દિવસે
એમ કહે છે કે મેઘ સ્તંભ બનીને પ્રભુ તેઓની દોરવણી કરતો અને રાત્રે અગ્નિ સ્તંભ બનીને તેઓને દોરવણી કરતો. એવી રીતે પ્રભુ તેઓને એમ કહે છે કે દોરવણી આપે છે. એટલું જ નહીં, પરંતુ આ મુસાફરી દરમિયાન તેઓને જે વસ્તુઓની જરૂર હતી તમામ વસ્તુ યહોવા યીરે બનીને તેઓને પૂરા પાડે છે. અને આજે આપણે જોઈશું આજના પાઠની અંદર કે કેટલીક બાબતો જે છે જે મહત્વની છે કે જે પ્રભુ પરમેશ્વર તેઓની સાથે રહ્યા, તેઓને બચાવ કર્યો. જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે પ્રભુએ એ મુશ્કેલીમાંથી તેઓને બહાર કાઢ્યા. એ વિશે આજે આપણે શીખનાર છે. તો હું આ સમયે પાસ્ટર રાજેશ વિલ્સન છે તેઓને હું સમય આપીશ કે તેઓ આપણને રવિવાર અને સોમવારના મુદ્દાની અંદર આપણને દોરી જશે. પાસ્ટર. થેન્ક યુ, તમારો ખૂબ જ આભાર સાહેબ. અને આજે આપણે જ્યારે અભ્યાસ કરી રહ્યા છીએ ત્યારે રવિવાર અને સોમવારનો અભ્યાસ હું કરાવીશ અને એમાં આપણે જોઈશું. આપણી પાસે સમય બહુ ઓછો છે પણ રસપ્રદ રીતે, સારી રીતે એ શું એની અંદર અગત્યનું શીખવા જેવું છે અને એ શું કહેવા માંગે છે એને આપણે જોઈશું. એમાં જે રવિવાર છે એ જે શાસ્ત્ર ભાગો છે અને જે એ ભાગ છે એનું જે હેડિંગ છે એમાં એવું લખ્યું છે, જાઓ અને દેવનું ભજન કરો. આ જે વાક્યો છે એ ફારૂન રાજાના છે. તમે એને નિર્ગમનના પુસ્તક 12મો અધ્યાય 31મી કલમમાં વાંચી શકો છો. હવે જે એણે જે આ કીધું એની પહેલાં ઈશ્વરનો એક દૈવી ચુકાદો, ઈશ્વરનો એક કાનૂન અને ઈશ્વરની એક સજા મિસર ઉપર આવી અને આખા મિસરમાં એ દરેકે ભોગવવી પડી, ત્યાં સુધી કે પ્રાણીઓ પણ તેની ખેતીવાડી, પાક, પ્રાણી, માણસો અને માણસોમાં પણ તમે જુઓ કે રાજાથી માંડીને એના નોકર સુધી, એના ગુલામો સુધી દરેકને સજા થઈ. ત્યાંના દેવ દેવતાઓને પણ સજા થઈ, ત્યાંના દરેક માણસને સજા થઈ. આપણે જાણીએ છીએ કે જ્યારે ઈશ્વરનો ચુકાદો હોય છે ત્યારે કોઈની શરમ રાખતો નથી, એ કોઈની મુરવત રાખતો નથી, કે એનું મોઢું જોઈને સજા કરતો નથી, કે એના હોદ્દાને જોઈને સજા કરતો નથી, પણ એના પાપ જોઈને સજા કરે છે. કેમ કે ઈશ્વર પાસે એક જ ન્યાય છે, જે પાપી છે તે માર્યો જશે. અને જ્યારે આવું છે ત્યારે એ દૈવિક ચુકાદામાંથી બચવાને માટે ઈશ્વરે પોતાના લોકોને બચવાને માટે એક નવો નિયમ ઘડ્યો. અને આપણે જોઈએ છે પ્રભુએ એ લોકોને આજ્ઞા કરી કે તમે દરેક હલવાન કાપો, પછી એનું લોહી, એનું જે રક્ત છે એ તમારી બારસાંખ અને અતરંગ પર છાંટો અને આખી રાત તમારે ઘરમાંથી બહાર ન નીકળવું. કેમ કે ઈશ્વરનું મૃત્યુ નગરની અંદર ફરશે, એ દરેક ઘરની મુલાકાત લેશે અને જ્યાં જ્યાં રક્ત અને એનું ચિહ્ન જોવામાં આવશે એ ઘરને ટાળું મૂકવામાં આવશે, એ ઘરનું રક્ષણ થશે, એ ઘરના લોકોનું રક્ષણ થશે. અને આપણે જોઈએ છે કે દરેક યહૂદી માણસ, અહીંયા વિશ્વાસની કસોટી છે. કેમ કે યહૂદીઓએ યહોવા ઉપર ભરોસો મૂક્યો અને એ લોકોએ એનું કીધેલું માન્યા, હલવાન ચડાવ્યું. નહીં તો એ લોકો પ્રશ્ન કરી શકે કે માત્ર લોહી લગાવવાથી થોડું કંઈ બચી જવાતું હશે? આવું કંઈ થોડું થાય? આવું તો ના બની શકે. એવી શંકાઓ પણ થઈ શકે. પણ આ તો લોકોએ વિશ્વાસ કર્યો. ઈશ્વર એના માટે એવું થયું કે જે માણસ રક્તથી ઢંકાયા એનો બચાવ થયો, એનો સંપૂર્ણપણે બચાવ થયો. અને જોઈએ છે કે આ તો એક પેરેલલ વસ્તુ છે. આપણે જો એને સમાંતર રીતે જોઈએ તો ઈસુનું રક્ત જે પવિત્ર છે, ઈસુ ખ્રિસ્તનું રક્ત પણ આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. એ જે બચાવ છે મિસરનો, એ શારીરિક બચાવ હતો, એ લોકોના જીવનથી બચવાનું હતું. પણ ઈસુ ખ્રિસ્તનું રક્ત તો એનાથી પણ વિશેષ તમને આત્મિક છુટકારો પણ આપે છે. માત્ર પાપથી છુટકારો, ગુલામીથી છુટકારો અને મરણની બીકમાંથી પણ એ તમને મુક્ત કરે છે. એ આપણું આ રવિવારનું છે. એમાં જે ફારૂન કહે છે એને પસ્તાવાથી એમ નથી કહેતો કે જાઓ અને દેવનું ભજન કરો, પણ એને બીક લાગી ગઈ. એને એવું થયું કે કદાચ મારો નાશ થાય, મારા દેશનો સંપૂર્ણ નાશ થાય. અને એનાથી બચવા માટે એ માણસે એવું કીધું છે. કેમ કે એ ખૂબ જ હઠીલો માણસ હતો.
પણ એને એવું થયું કદાચ આ પ્રથમ જનિત જ ગયા, કદાચ હું ના માનું તો કદાચ મારો પણ જીવ જાય, અને પોતાની જીવનને બચાવવા માટે અને વધારે નુકસાનથી બચવાને માટે એણે આ ખોટો પસ્તાવો રજૂ કર્યો. પણ એને ખરેખર દિલથી કંઈ એવું હતું નહીં, એ આપણે જાણીએ છીએ. વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરે કેવી રીતે ઇઝરાયેલોને બચાવ્યા, એમને કેવી રીતે તૈયાર કર્યા. તમે જો 1 થી 12 વચન વાંચો તો એમાં લખ્યું છે કે તમારે કેવી રીતે હલવાન કાપવું, કેવી રીતે એને ખાવું, ઉતાવળથી ખાવું, તમારે મુસાફરીના કપડાં પહેરી લેવા. ઈશ્વરે એ લોકોને અગાઉથી તૈયાર કર્યા. ઇઝરાયેલીઓને ખબર નહોતી કે કેવી રીતે નીકળશું એ, પણ ઈશ્વરે એ લોકોને તૈયાર કર્યા, આપણે જાણીએ છીએ. એમ આપણે જાણીએ છીએ કે ગુલામીમાંથી એ લોકોને મુક્તિ મળી. પણ આ તો માત્ર શારીરિક ગુલામી હતી. જ્યારે ઈસુ ખ્રિસ્ત તમને શરીરથી આત્માથી છુટકારો આપે છે, કેમ કે જે કોઈ ખ્રિસ્ત ઈસુમાં છે તે નવી ઉત્પત્તિ છે અને એનું કદી પણ મરણ થતું નથી. જો કે શરીર મરી જાય તો પણ એનો આત્મા ઈશ્વરને મળે છે અને હંમેશાને માટે અનંતકાલિક જીવન જે ઈસુ ખ્રિસ્તના વચન પ્રમાણે મળે છે, એ પણ આમાં આપણે એનો આધાર જોઈએ છીએ. આપણે સોમવારના જો જોઈએ સોમવારના લેસનમાં, તો એનું જે હેડિંગ છે એમાં એવું લખેલું છે પ્રથમ જન્મેલાનો અભિષેક. આપણે એને થોડું ઝડપથી જોઈશું. અહીંયા આપણે જાણીએ છીએ કે એ લોકોને એક ઇન્સ્ટ્રક્શન્સ, માહિતી આપી કે ઇઝરાયેલી લોકોને શું કરવાનું છે. અને એ માહિતી આપણે જોઈએ છે કે એ લોકોને સારી રીતે એ લોકોએ પાળી માની અને પ્રભુના વચન પ્રમાણે જે કંઈ પ્રભુએ એમને કીધું એ પ્રમાણે તેઓ ચાલ્યા. કેમ કે માત્ર વિશ્વાસ કરવો એ પૂરતું નથી, પણ વિશ્વાસની સાથે આજ્ઞાનું પાલન કરવું એ પણ બહુ જ અગત્યનું છે. આપણે યાકૂબના પત્રમાં વાંચીએ છીએ 2 અધ્યાયમાં, એમાં કહે છે કે વિશ્વાસ પણ જે તેની સાથે કરણી ના હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. એટલે કે અકાર્યરત છે. નિર્જીવ મતલબ અકાર્યરત. તમારો વિશ્વાસ, અને મતલબ એવો થાય છે કે જો એક માણસ વિશ્વાસ કરે છે તો એની કરણી પણ બદલાય છે. એક માણસ વિશ્વાસ કરે, માણસ છે, ધારો કે આપણે ઉદાહરણ લઈએ, ખૂની માણસ છે, એણે વિશ્વાસ કર્યો કે હા પ્રભુ હું મારા પાપને કબૂલ કરું છું. વિશ્વાસ કર્યા પછી પણ જો એ ખૂન કરવાનું ચાલુ રાખે, એનો મતલબ એણે વિશ્વાસ કર્યો નથી, એ તો માત્ર એની જીભથી બોલ્યો છે. કેમ કે જ્યારે વિશ્વાસ કરે છે ત્યારે એના હૃદયના વિચારો બદલાય છે, એનો વ્યવહાર બદલાય છે, એની કરણી બદલાય છે, અને એવી રીતે એ માણસ ઈશ્વરમાં નવી ઉત્પત્તિ, નવું માણસ બને છે, એના પાપ માફ થાય છે. એમ અહીંયા પણ યહૂદી લોકો જે છે એ લોકોએ વિશ્વાસથી પ્રભુનું માન્યું, પ્રભુએ જે આજ્ઞા આપી એનો સચોટ અને સારી રીતે એનું પાલન કર્યું, અને એમ તે લોકોને ગુલામીમાંથી મુક્તિ મળી. એટલે આપણે જાણીએ છીએ કે ઇઝરાયેલી લોકોને જેમ એ વખતે હલવાનના રક્તથી છુટકારો મળ્યો, એમ આપણે આ સમયે ઈસુ ખ્રિસ્તના બલિદાનથી ઊભા અને આડા લાકડા ઉપર જે સમગ્ર માનવ જાતિ માટે એમણે પોતાનું બલિદાન આપ્યું, એમાં દરેક માણસને પાપની માફી છે. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ કલરનો હોય, કોઈ પણ વિચારનો હોય, કોઈ પણ પ્રદેશનો હોય, કોઈ પણ દેશનો હોય, પણ એને એ પાપમાંથી મુક્ત કરે છે. અને વાત એવી છે કે અર્પણ સમર્પણ વગર માન્ય નથી. જો તમારા અર્પણમાં સમર્પણ નથી તો અર્પણો માન્ય થતા નથી. તો આપણે જાણીએ છીએ કે અહીંયા ઇઝરાયેલીઓ દ્વારા આપવામાં આવેલું દરેક અર્પણ એમનું સમર્પણ પણ હતું, અને એ માણસોએ ઈશ્વરની આજ્ઞા માની અને નવી સ્વતંત્રતા, નવું જીવન, નવો પ્રદેશ, નવો આત્મા અને નવું જીવન પામ્યા. મને તમને કહેતા આનંદ થાય છે કે જો તમે પણ એવું જ માનો કે ખ્રિસ્ત ઈસુમાં પાપની માફી છે, તો તમને પણ એ જ નવી આશા, એ જ નવો આનંદ અને એ જ નવું જીવન મળવા પાત્ર છે. ઈસુ ખ્રિસ્ત તમને બધાને આશીર્વાદ આપે. આમેન. પાસ્ટર રાજેશ વિલ્સન, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે ઘણી સુંદર રીતે તમે આ જે 2 વિષયો છે એના પર તમે શિક્ષણ આપ્યું છે. આવો આ સમયે આપણે મંગળવારના મુદ્દા તરફ જઈશું. આપણા મધ્ય પાસ્ટર નેલ્સન વાઘમારે છે, તેઓ આ વિશેષ મુદ્દાનો પર પ્રકાશ પાડશે.
ફરી એકવાર પાસ્ટર સેશન તમારો આભાર. આવો આપણે જોઈએ મંગળવારનો ભાગ, જેનું મથડું છે લાલ સમુદ્રને ઓળંગવું. લાલ સમુદ્રને ઓળંગવું. આપણે જોઈએ છે કે આ લાલ સમુદ્ર ફક્ત એ જ નહીં, પણ આ 40 વર્ષનો જે પ્રવાસ જે છે એમાં એ લોકોના સાથે શું ઘટ્યું છે અને એમનાથી આપણે શું શીખ્યા છે, ગયા છેલ્લા પાઠમાંથી આપણે શીખી રહ્યા છે. અને સરસ મારા મિત્રએ જે રાજેશ વિલ્સન સાહેબ જે કર્યું છે, બહુ સરસ રીતે એમને ભાગને આપણે આગળ લાવ્યા છે. આપણાને એ પ્રશ્ન છે કે ઇઝરાયેલીઓએ જ્યારે મિસ્ર છોડ્યું ત્યારે દેવે કેવી રીતે માર્ગદર્શન આપ્યું, એમને માર્ગદર્શન આપ્યું છે. અને પછી આપણે એ પણ જોવા છે કે આગળ શું થયું છે. વાલાઓ, જ્યારે દેવ જે છે આ લોકોને જ્યારે બંદીવાનમાંથી જ્યારે લોકોને આગળ લઈ જાય છે, ત્યારે એમના સાથે એક સરસ ડિસિપ્લિન આપણે કહી શકીએ છીએ, એક ડિસિપ્લિન એમને આપી હતી. એક સરસ એમને એક તસબા એમને આપ્યું હતું કે એમને ગ્રુપમાં જવું, સરસ રીતે એમને એક લાઈનમાં જવું, જે મૂસાને કહેવામાં આવ્યું હતું. અને એક ડિસિપ્લિન તરીકે એ લોકો આગળ વધતા હતા. બાઇબલ કહે છે કે એ લોકો આર્મી જેવા એ લોકો આગળ વધતા હતા. અને પછી એક કેમ્પ જેવા એ લોકો આગળ વધતા હતા. પણ મારે આ જ નથી કહેવું. મારે કહેવું છે અહીંયા કે જ્યારે આપણે યુસુફની વાત આવે છે, અહીંયા આગળ શું થયું છે તે હું તમને કહેવા માંગુ છું. અહીંયા એમ થયું છે કે અહીંયા એક યુસુફની વાત આવે છે. હવે ઇઝરાયેલી લોકોની વાર્તામાં મૂસા અને ફારૂન અને આરૂન, આના વાર્તામાં યુસુફ ક્યાં આવે છે અને એની વાર્તામાં આપણને શું શીખવાનું છે, એ બહુ મહત્વનું છે આજે. અને યુસુફનું કેવું હતું, નિર્ગમન એનો 13મો અધ્યાય અને 19મી કલમ, એ જે હું વાંચવા માંગુ છું. નિર્ગમન 13મો અધ્યાય અને 19મી કલમ કહે છે કે મૂસાએ યુસુફના હાડકા સાથે લઈ લીધા હતા. હવે અહીંયા વાલાઓ, જ્યારે યુસુફ મરણ પામે છે અને મરણ પામવાના અગાઉ એ એક વાત કહે છે. એ એના ઇઝરાયેલ લોકો સાથે વાત કરે છે, મૂસાને વાત કરે છે અને કહે છે કે તું મને વચન આપ. અને શું વચન કહે છે, શું વચન માંગે છે, આપણે અહીંયા જોઈએ. મૂસાએ યુસુફના હાડકા સાથે લઈ લીધા હતા. યુસુફે ઇઝરાયેલ પુત્રોની પાસે એના માટે આ કરવા સમ લેવડાવ્યા, એમ કહેતા યહોવા જરૂર તમારી મદદ કરવા આવશે. તે સમયે તમે મારા હાડકા અહીંથી લઈ જજો. હવે આ મરવાના ઘટના પર હતો અને એનું મરવું નજીક હતું. અને પછી એ શું કહે છે, એ વિશ્વાસથી કહે છે. એને ખબર છે કે અત્યારે આપણે એક પ્રવાસમાં ચાલી રહ્યા છે અને પછી આપણને દેવ આપણી કાળજી લઈ રહ્યા છે અને આગળ પણ દેવ આપણી કાળજી લેશે. અને એક વચન આપે છે અને એમ કહે છે, એક સંદેશ આપે છે કે દેવ આપણને આ મુસાફરી પૂરી કરવા માટે મદદ કરશે. પણ એ પહેલા મારા વચન છે કે મારા જે હાડકા જે છે ત્યાં પેલા પાર લઈ જવાના. આ એનું વચન આપે છે. અને ખરેખર આપણે જોઈએ છે કે મૂસાએ તેની સાથે આ દરમિયાન મૂસાએ તેની સાથે યુસુફના હાડકા એ લઈ જાય છે. એ વિશ્વાસથી લઈ જાય છે. અહીંયા બંનેનો વિશ્વાસ આપણે જોઈએ છે, એક યુસુફનો અને એક મૂસાનો. જે આપણે યુસુફની વાત કરીએ છીએ ત્યારે યુસુફના વચન પરથી આપણે જાણી શકીએ છીએ કે કેવો એ દેવ પર વિશ્વાસ રાખતો હતો, કેવો એ દેવ સાથે એ ચાલતો હતો. અને જ્યારે પછી મૂસા એના વચનને એ આગળ લઈ જાય છે. એટલે એક માણસ બીજા માણસનો સંદેશ આગળ આપણે લઈ જવાનું આપણું કાર્ય છે. અને આપણે જ્યારે ઉત્પત્તિ એનો 50મો અધ્યાય અને 25મી કલમમાં પણ આપણે જોઈ શકીએ છીએ. પછી યુસુફે ઇઝરાયેલના પુત્રોને સમ ખોડાવીને કહ્યું, દેવ તમને સહાય કરશે ત્યારે તમે મારા હાડકા અહીંથી લઈ જજો. ઘણીવાર એનો એ જ ઉલ્લેખ કરે છે કે હું મારા હાડકા તમે ત્યાં લઈ જવાના છે. પણ વાલાઓ, આ દરમિયાન આપણે ફરી એકવાર આપણે જોયું છે કે ફારૂન એનું હૃદય કઠન કરે છે. ફારૂન કેવો પરમેશ્વર સાથે કેવો એક રમત રમે છે, એક ઢોંગી માણસ આપણે કહી શકીએ છીએ. અને પછી એ એક નાટક કરે છે કે હું હવે મને પસ્તાવો આવે છે, પ્રભુ તું મને આશીષ આપ, પ્રભુ તું મને આશીર્વાદ આપ, અને હું હવે તમારા પાસે આવવા માંગુ છું, હું પસ્તાવો કરું છું. અને ફરી એકવાર આપણે એને જોઈ છે કે કેવી રીતના એ પ્રભુના લોકોને બંદી બનાવવા માટે એમના પાછળ જાય છે. એ કહે છે કે તું અમે અહીંથી લઈ જા, પણ પાછો એ એના માણસોને મોકલે છે
વાલો મારે કેવું છે કે આ માણસ જે ફારૂન રાજા જે છે, આ માણસ ખરેખર પાપમાં કેટલો અંધ હતો. શું આપણે આપણા જીવનમાં આવી રીતના કરીએ છીએ? પ્રભુને આપણે વચન આપીએ છીએ? પ્રભુને આપણે એક વચન અહીંયા વચન આપીએ છીએ અને બીજી તરફ આપણે શું કરી રહ્યા છે? શું આપણે પ્રભુ સાથે આપણે આવી રીતના રમત આપણે રમી રહ્યા છીએ ફારૂન જેવા? શું આપણા હૃદય એવા આજે કઠણ છે ફારૂન જેવા? અને જ્યારે છેલ્લી વાત હું કરવા માંગુ છું કે મિસ્રમાં હવે આ લોકો, હવે એક માણસ જે જ્યારે દેવ સાથે રમત રમે છે ત્યારે એનું પરિણામ લોકો પર, એની પ્રજાઓ પર કેવું આવે છે, એટલે બહુ મહત્વનું છે. અને પછી આ માણસ જે લોકો જે છે તે લોકો કહે છે, જ્યારે લોકો જોઈ છે કે પાછળ અમારી આર્મી આવે છે, પાછળ ફારૂનના સૈનિકો આવે છે એમને મારવા માટે, ત્યારે એ લોકો શું કહે છે કે તું અમને અહીંયા શું મારવા માટે તું અહીંયા લઈ આવ્યો છે? હા, મિસરના કબરો ન હતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે? બીજો પ્રશ્ન કે મિસરમાંથી કાઢી આણીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો છે? આ પ્રશ્ન કેમ લોકો કરે છે? કેમ કે જે સામેનો માણસ જે છે તેનું વર્તન દેવ સાથે સારું ન હતું. એ માટે આપણે કેટલી વાર વાલાઓ આપણે દેવનો કેટલો અનુભવ આપણે લીધો છે આપણા જીવનમાં? ફારૂન જેવા લોકો, દેવના લોકો જે મિસરમાં હતા, એ લોકોએ કેટલી વાર એ લોકોનો દેવનો અનુભવ લીધો છે, પણ તો છતાં આપણે ફારૂન જેવા અને લોકો જેવા છે. એટલે કે પહેલાથી દેવની શક્તિના એ લોકો અનુભવ લીધો છે, એમને જોયો હતો, જેમાં તેમના પોતાના પ્રથમ જન્મેલા પુત્રનો પણ સમાવેશ થાય છે, છતાં લોકોમાં હજી પણ વિશ્વાસનો અદ્ભુત અભાવ દર્શાવ્યો હતો. એ લોકોના મનમાં શંકા હતી. આટલો મોટો અનુભવ હોવા છતાં પણ એમનો કઈ ઉપયોગ ન હતું. શું આપણે આપણા જીવનમાં એવી રીતના કરીએ છીએ? આજે આપણે આટલા વર્ષ ન થઈ ગયા છે, આજે આપણો આટલો મોટો અનુભવ છે દેવ સાથે, પણ તો છતાં આપણે આગળ પાછળ વિશ્વાસમાં આપણે ડગીએ છીએ, આપણે પડી રહીએ છીએ. તો પ્રભુમાં ફરી એકવાર પાસ્ટર સુશીલનો હું આભાર માનું છું. અહીંયા હું સમાપ્ત કરું છું. પાસ્ટર નેલ્સન વાઘમારે, હું તમારો પુષ્કળ આભાર માનું છું કે જે મંગળવારનો જે મુદ્દો છે એના પર તમે બહુ સરસ રીતે અમને શિક્ષણ આપ્યું છે. આવો આ સમય આપણે જે બુધવારનો મુદ્દો છે એના તરફ આપણે આગળ વધીશું અને આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તેઓ આ વિષયનો પર વિશેષ તેઓ ટિપ્પણી આપશે. સારું, તો પાસ્ટર સુશીલ તમારો ઘણો આભારી છું. આજનો જે પાઠ છે કે મને જે તમને આજે કહેવા માટે જે સમય આપ્યો છે તે છે વિશ્વાસ દ્વારા આગળ વધવું. હવે આપણે ઘણી બાબતો અહીંયા આપણે ઇઝરાયલ લોકોના બાબતમાં આપણે જોઈ છે. આપણે ફારોનો સ્વભાવ જોયો છે, મિસ્રીઓનો સ્વભાવ જોયો છે, ઇઝરાયેલીઓનો પણ આપણે સ્વભાવ જોતા છે, વિશ્વાસ જોતા છે. હવે ઇઝરાયેલીઓ મિસરમાંથી તો બહાર નીકળ્યા, પણ આગળ મોટો પડકાર ત્યાં એમને ઝીલવા પડે છે. હવે આ પડકાર જે છે તે છે લાલ સમુદ્ર. લાલ સમુદ્રનો પડકાર જે સામે હતો. હવે અહીં અમે જોઈએ છીએ કે વિશ્વાસનો અભાવ છતાં પણ દેવે આ ઇઝરાયેલી લોકોની કાળજી લીધી છે. કેવી રીતે તેમણે કાળજી લીધી? અમે જોઈએ છીએ કે મૂસાને ત્યાં કહેવામાં આવ્યું હતું કે તમે આગળ વધો, અને મૂસા ઇઝરાયેલી લોકોને આગળ લઈને વધે છે. ત્યાં એમનું રક્ષણ દેવના દૂત એવી રીતે કરે છે કે ત્યાં એમણે વધસ્તંભ તેઓને આગળ ત્યાં રહ્યો કે જેથી તેમને એક સારો એક છાંયડો મળે અને તેમને એક રક્ષણ થાય. અને પછી તેમણે પાછળ તેઓ થંભ્યો અને ફરી મિસ્રીઓના સૈન્યનો, જ્યારે મિસ્રીઓના સૈન્ય ત્યાં આવે છે તો મિસ્રીઓના સૈન્યથી આ ઇઝરાયેલ લોકો ત્યાં બચી જાય છે. એટલે કે લાલ સમુદ્રના બે ભાગ થઈને ઇઝરાયેલ લોકો ત્યાંથી પસાર થાય છે વિશ્વાસ દ્વારા. આ એક વિશ્વાસ, અને મૂસાને કહેવામાં આવ્યું હતું કે આગળ વધો અને વિશ્વાસ રાખો. તો વિશ્વાસ દ્વારા મૂસાએ સમુદ્રના પોતાના હાથ લંબાવીને બે ભાગ કર્યા છે ત્યાં, અને પ્રભુએ ત્યાં પાણીને બે ભાગમાં વહેંચી નાખ્યું. ત્યાં આપણે જોતા છે એક ભાગ તો બધા સ્તંભ, મેઘસ્તંભ તેમની આગળ તેમની સાથે ચાલ્યો. બીજી બાબત, મૂસાએ હાથ લંબાવીને સમુદ્રના બે ભાગ કર્યા. ત્રીજી બાબત, પ્રભુએ પાણીના બે ભાગમાં વહેંચી નાખ્યું, અને જોરદાર પવનથી આ જમીન તેઓએ જે સમુદ્રની જે જમીન હતી સુકાવી નાખી કે જેથી તેઓ ચાલી શકે. અને ચોથું જે છે તે ઇઝરાયેલ લોકો સારી પેઠે આ જમીન પરથી
ચાલી નીકળ્યા. તો અમે જોઈએ છીએ કે નિર્ગમાનું પુસ્તક તેનો 14મો અધ્યાય 25મી કલમમાં હતું. જો તમે જોશો તો એમ કહેવામાં આવે છે, તેણે તેઓના રથોના પેંડા કાઢી નાખ્યા. મિસ્રીઓ જ્યારે એમની પાછળ પડ્યા ત્યારે દેવે એવો ચમત્કાર કર્યો કે ત્યાં એમના રથોના જે પેંડા છે તે તોડી નાખ્યા. અને તેથી જોઈએ છે કે મિસ્રીઓ એમ કબૂલ કરીએ, તેઓએ શું કબૂલ કર્યું કે કેમ કે યહોવા તેઓના પક્ષમાં રહીને મિસ્રીઓની વિરુદ્ધ લડે છે. અને તેઓ કબૂલ કર્યું કે અમારી સાથે દેવ લડે છે. તો અમે જોઈએ છીએ કે જ્યારે આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, મુશ્કેલ ભારે પડકારો આવે છે, ત્યારે આપણે પણ વચનો તરફ ધ્યાન આપવું જોઈએ. અને કયા વચનથી પ્રભુએ તેમને હિંમત આપી? અમે જોઈએ છીએ કે ત્યાં પહેલું વચન જે છે 14મા અધ્યાય 13 વચનમાં કહેવામાં આવે છે કે બીવોમાં. હવે અહીંયા અમે જોઈએ છીએ કે પાસ્ટર વિલ્સન એમણે કહ્યું કે ફારૂન જે રાજા હતો તે જે પીડા છે તે પીડાથી તે બીધો, પણ તે બીધાથી તેઓએ ઇસરાયેલ લોકોને જવા માટે કહ્યું. પણ અહીંયા દેવ જે છે તેનું કહેવું અને ફારો રાજાને કહેવામાં બહુ તફાવત છે. દેવ અમને બેઓમાં એમ કહે છે, તમે બેઓમાં. અને પ્રથમ વિનંતી આપણે તેઓ પર વિશ્વાસ કરવાની છે અને ત્યાર પછી આપણા બીક પર આપણે કાબુ રાખવાનો છે. એટલે દેવ કહે છે કે તમે બેઓમાં. 4 મુદ્દાઓ દેવ આપણને અહીંયા સમજાવે છે, થોડાકમાં જ કહીશ. બીજી બાબત છે આપણે આપણા વિશ્વાસમાં શાંત રહેવું, એટલે કે સ્થિર રહેવું. જો અમે પ્રગટીકરણનું પુસ્તક 14મો અધ્યાય 12 વચન કહે છે કે ઈસુ પર વિશ્વાસ અને તેની આજ્ઞા પાળવી, એટલે કે અમે ત્યારે જ અમારું સંતોનું ધૈર્ય, સંતોની સ્થિરતા એમાં રહે છે. યશાયાનું પુસ્તક 66મો અધ્યાય અને એમાં તમે 22મી કલમ જોશો, ત્યાં પણ કહે છે કે જેઓ વિશ્વાસમાં સ્થિર રહેનારા છે, એટલે કે આ પૃથ્વી પર જેઓ વિશ્વાસમાં સ્થિર રહેશે, ભીશે નહીં, તેઓ જ આગળ સ્વર્ગીય રાજમાં તેઓ ત્યાં હરેક શાબાતે ત્યાં પવિત્ર સ્થાનમાં તેઓ મારી હાજરમાં આવશે. ત્યાર પછી ત્રીજો ભાગ કહે છે કે તે જે બચાવ કરશે તે તમે જુઓ. અમારા આંખથી અમારે પ્રભુના વચન તરફ જોવું છે અને આગળ આપણે વધવું છે. એટલે કે જોવું, અવિશ્વાસ જે છે તે અંધપણું છે. જ્યારે અમે આંધળા બની જાય છે કે જ્યારે અમે વિશ્વાસ રાખતા નથી, ત્યારે અમે અવિશ્વાસ પ્રગટ કરીએ છીએ. ત્યાર પછી ચોથી બાબત જે છે તે છે તમારા માટે પ્રભુ યુદ્ધ કરશે. અને અમે જોઈએ છીએ કે કલવરી પર પ્રભુ વિશે આપણા માટે શૈતાન સાથે યુદ્ધ કર્યું અને મરણ પર તેમને જીત મેળવી છે. ઇબ્રીના પુસ્તક 2 અધ્યાય અને 14 વચનમાં કહેવામાં આવે છે. અને એમ કહેવામાં આવે છે નિર્ગમનનું પુસ્તક 14 અધ્યાય અને 14 વચનમાં કે યહોવા તમારે માટે યુદ્ધ કરશે અને તમારે શાંત રહેવું. અમારા જીવનમાં જ્યારે અમે ચાલીએ છીએ ઘણા પડકારો એવા આવે છે. આ પડકારો તો આપણી સામે કંઈ નથી, પણ નાના પડકારો જ્યારે અમે આવે છે ત્યારે આ 4 બાબતો યહોવા પરમેશ્વરમાં બીક રાખવા, આપણે બીવું નહીં પણ પરમેશ્વર પર વિશ્વાસ રાખવો, શાંતતા રાખવી અને આપણે પ્રભુ તરફ જોવાનું. બીજી બાબત કે યુદ્ધ આપણા માટે પ્રભુ લડે છે એવો વિશ્વાસ આપણો જોઈએ. આ 4 ભાગોથી પ્રભુ આપણને આશીષ આપશે. અને આવી રીતે આજનો જે પાઠ છે, વિશ્વાસથી જ આપણે આગળ વધીએ અને આપણે જીવનને આપણું જીવન બીજાને સમજાવીએ કે આપણે કેવી રીતે વિશ્વાસ દર્શાવીએ છીએ. આમીન. પાસ્ટર રમેશભાઈ વાઘમારે, હું તમારો પુષ્કળ આભાર માનું છું કે જે બુધવારનો જે મુદ્દો છે વિશ્વાસ દ્વારા આગળ વધવું, એ વિષય પર તમે સુંદર રીતે સ્પષ્ટીકરણ આપ્યું છે. એમના માટે હું તમારો આભારી છું. આવો આપણે આગળ વધીશું અને ગુરુવારનો જે મુદ્દો છે એ પાસ્ટર રવિન્દ્રભાઈ ગામિત આપણને સમજાવશે. પાસ્ટર સુશીલભાઈ આભાર. અહીં આજનો જે મુદ્દો છે ને આજનો જે સવાસાનો પાઠ છે તેના તરફ આપણે જ્યારે વધી રહ્યા છે ને એની અંદર આપણે જે શીખતા જઈ રહ્યા છે એ કે લાલ સમુદ્ર છે એના મધ્ય થઈને જ્યારે આપણે જઈ રહ્યા છે, ત્યાંથી જ્યારે લાલ સમુદ્રમાં આપણે જઈએ છીએ ને ત્યાંથી પહેલે પાર નીકળે છે, તે સમય દરમિયાનની સ્થિતિને આપણે સમજી રહ્યા છે. અને એવા સમય દરમિયાન આપણને આ બાબત વિશે સમજવા મળે છે કે જ્યારે લાલ સમુદ્રને પસાર કરવામાં આવી રહ્યું છે, જેમાં આપણે પાસ્ટર રમેશભાઈ મારફતે જોઈ ગયા કે આગળ વધવાને માટે કહેવામાં આવે છે અને સાથે 4 બાબતોને એ લોકોને ધ્યાનમાં રાખવાનું કહેવામાં આવ્યું. હવે આપણે વિચાર કરીએ કે એ લોકો પહેલે પાર નીકળી ગયા છે અને પહેલે પાર નીકળી ગયા પછી આપણે બાબત જોઈએ છે ત્યારે આપણને એ સમજવાને મળે છે
કે એ લોકોને જે લોકોમાં વિશ્વાસ હતો, જે દેવે લોકોને વિશ્વાસ સમજાવ્યું, એ પણ લોકો સમજ્યા. આપણે એ પણ જોઈ ગયા કે એ લોકો સમુદ્રના કિનારે આવે છે, ડરી જાય છે, પણ હિંમત આપવામાં આવે છે, ફરીથી હિંમત કેળવે છે, એ લોકો પહેલાં પાર જાય છે. અને આપણે જોઈએ છીએ કોઈ પણ પ્રકારની બાબત આપણે કરવાને ચાહીએ છીએ અને થઈ જાય છે ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ. અહીં એ જ બાબત જોવા મળે છે કે જે સમય દરમિયાન લાલ સમુદ્રને પસાર કરીને એ લોકો પહેલે કિનારે ગયા છે અને હવે એ લોકો ઘણા આનંદનો અનુભવ કરે છે. અને તે સમય દરમિયાન મૂસા અને એમની બહેન મરિયમ જે છે એ લોકો આનંદથી દેવની સ્તુતિના ગીતો ગાય છે. વહાલાઓ, આપણા જીવનમાં પણ આ પ્રમાણે પરિસ્થિતિઓ આવે છે. આપણા જીવનમાં કઠિનાઈઓ આવે છે, મુશ્કેલીઓ આવે છે. અહીં ઇઝરાયેલ પ્રજા છે, જે લોકોને દેવ કહે છે કે આ દેવનું સૈન્ય છે, એ લોકો જ્યારે જે એ લોકોના પાછળ જે મિશ્રી સૈન્ય પડ્યું છે એમાંથી વિજય પામીને આગળ વધે છે. એટલું જ નહીં, મિશ્રી સૈન્ય લોકોને પાછળ પડે છે, એ લોકોને દેવ યહોવા સામર્થ વડે સમુદ્રમાં ડૂબાડે છે અને પેલે પાર જવા દેતા નથી. અને જ્યારે ઇઝરાયેલ લોકો છે પેલે પાર જાય છે ને એને લઈને એ લોકો સે સલામત રાજાની ગુલામમાંથી જે 430 વર્ષની ગુલામી હતી એમાંથી એ લોકો નીકળીને હવે આગળ વધી રહ્યા છે. એવા સમય દરમિયાન એ લોકોના હૃદયોમાં, એ લોકોના ચહેરા પર ઘણું સ્મિત અને આનંદ છે. હવે એ આનંદને એ લોકો સરળ સાથે વહેંચતા ત્યાં આનંદના ગીતો ગાય છે. અને આનંદના ગીતો ગાય છે તે સમય દરમિયાન આપણે અહીં વચન દરેક વાંચી શકીએ છીએ. જ્યારે પ્રકટીકરણ તેનું 15મો અધ્યાય અને 3 કલમ વાંચીએ ત્યાં આપણને એવું કહેવામાં આવે છે કે તેઓ દેવના સેવક મૂસાનું કીર્તન તથા હલવાનનું કીર્તન ગાઈને કહે છે, હે સર્વશક્તિમાન ઈશ્વર, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાય અને સત્ય છે. જે ભૂતકાળમાં આપેલા વચનો એ યાદ કરે છે, કે જે ભૂતકાળમાં આપેલા ભવિષ્યવાણી એને યાદ કરે છે અને કહે છે કે જે તે ભૂતકાળમાં અમારા પ્રબોધકો થકી અમારા વડવાઓને, અમારા આદિમાત પિતાઓને જે કહ્યું હતું એ આજે તે સફળ કર્યું છે. એ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને એ ગીત ગાઈને મૂસા અને એમની બેન મરિયમ છે એ ત્યાં દેવનો મહિમા પ્રગટ કરે છે. દેવ સાથે કૃતજ્ઞ છે કે દેવે અમારા માટે કેટલું અદ્ભુત કર્યું છે. અને ત્યાં એ લોકોનો વિજય જે છે એ ચહેરા પર છલકાઈ રહ્યો છે. વહાલાઓ, અહીં આપણે જ્યારે જોઈએ છે ત્યાં સ્પષ્ટ એ દેખાય છે કે ફારૂન અને તેના સૈન્ય ઘણી યોજનાઓ ઘડી, ઘણી કોશિશો કરી, પણ છેવટે એ લોકોને પરાજય થયો. જ્યારે ઇઝરાયેલ સૈન્ય છે એ લોકોએ દેવનું સાંભળ્યું, એ લોકો વિશ્વાસમાં કમજોર હતા, છતાં એ લોકો વિશ્વાસમાં ટકી રહ્યા. વચ્ચે વિશ્વાસમાં ડગી જતા હતા, વિશ્વાસમાં પીછાહટ પણ થતી હતી. કેમ કે વારે વાર આપણે એ જોઈએ છે કે સમય સમયે એ લોકોને એ બાબત જોવા મળી છે કે એ લોકોના જીવનમાં વિશ્વાસ ઘટતો દેખાયો. પણ જ્યારે ઘટતો દેખાયો ત્યારે દેવ મૂસા થકી વાત કરે છે, વિશ્વાસમાં મજબૂત બનતા ગયા અને છેવટે એ લોકો મિસરને પાર કરીને લાલ સમુદ્રના પેલે પાર જઈને એક નવા વચન, નવા દેશની તરફ વધી ચૂક્યા છે. આજે આ સવાસરના પાઠના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ આપણે પણ ક્યારેક વિશ્વાસમાં કમજોર હોઈ શકીએ છીએ, ક્યારેક આપણે વિશ્વાસમાં ડગી શકીએ છીએ, પરંતુ આજના સાબાસરના પાઠના માધ્યમથી આપણને એ વિશે શીખવાને મળે છે કે જે ઇઝરાયેલ લોકો વિશ્વાસ કમજોર હોવા છતાં પણ એ લોકો આગળ વધતા રહ્યા, છેવટે વિજય પામ્યો, છેવટે લાલ સમુદ્ર પાર કર્યો. 400 વર્ષની જે ગુલામગીરીને એ લોકો પાર કરીને એક નવા વતનના દેશ તરફ વધી ચૂક્યા છે. આવો આપણે પણ આજે એ પ્રમાણે આપણા કમજોર વિશ્વાસમાં પણ આગળ વધતા જઈએ. એક સમય આવશે આપણો વિશ્વાસ મજબૂત બનશે, એક સમય આવશે આપણો સાર્વકાલિક જીવન તરફ આપણે જ્યાં વધી રહ્યા છીએ, જે મુસાફરી કરી રહ્યા છે ત્યાં આપણે સફળ થઈશું અને છેવટે આપણે દરેક જણ દેવના રાજ્યમાં જવા માટે સફળ બની શકીશું. પરંતુ એના માટે આપણે વિશેષ એ બાબતને ધ્યાન રાખવાનું છે કે ઇઝરાયેલીઓ વિશ્વાસમાં કમજોર હોવા છતાં પણ પીછેહટ ના કરી. સમયો આવ્યા, પરિસ્થિતિઓ આવી, પણ બચીને આગળ વધ્યા. આવો આપણે પણ પોતાને તૈયાર કરીએ એ વિશ્વાસની સાથે આગળ વધતા જઈએ. પ્રભુ આપણને પણ દેવના રાજ્ય સુધી પહોંચતા આપણને મજબૂત કરશે, સફળ બનાવશે અને આપણે પણ સ્વરની અંદર જેમ મૂસા અને મરિયમ દેવના મહિમાના ગીત ગાય છે તેમ આપણે સાર્વકાલિક માટે હલવાનની સાથે રહીને દેવના મહિમાના ગીત ગાઈશું. પ્રભુ આજના સવાસના પાઠના માધ્યમથી દરેકને આશીષિત કરશે. આમેન. પાસ્ટર રવિન્દ્ર ગામિત, હું તમારો પુષ્કળ આભાર માનું છું કે જે ગુરુવારનો જે મુદ્દો હતો મૂસા અને મરિયમનું ગીત,
આ વિષય પર તમે બહુ જ સરસ રીતે શિક્ષણ આપ્યું છે, એ માટે હું તમારો પુષ્કળ આભાર માનું છું. આવો આજનો પાઠ અહીંયા પૂરો થાય છે, પરંતુ જ્યારે આપણે જોઈએ છે કે આજના પાઠ દ્વારા આપણને ઘણું કંઈક શીખવાનું મળે છે કે આપણો જે પ્રભુ પરમેશ્વર છે એ મહાન પરમેશ્વર છે. એ પરમેશ્વર ઉપર આપણે વિશ્વાસ રાખવાની જરૂર છે, અને જો આપણે વિશ્વાસથી આગળ વધીશું તો લાલ સમુદ્રની જેમ કોઈ પણ મુશ્કેલી આપણા જીવન પર આવશે, કોઈ પણ તકલીફ આવશે, કોઈ પણ પ્રશ્ન આવશે, તો એમાંથી પાર પાડવાના માટે આપણો જે જીવિત પ્રભુ છે આપણા માટે રસ્તો કરશે. જે પ્રમાણે ઇસ્રાયેલી લોકો માટે લાલ સમુદ્રની અંદર પ્રભુએ રસ્તો બનાવ્યો, એ જ રીતે એ પરમેશ્વર આપણા માટે પણ રસ્તો બનાવશે. અને જે મૂસા અને જે મરિયમે જે સ્તુતિના ગીતો ગાયા, પ્રભુના આભારના ગીતો ગાયા, એ જ પ્રમાણે આપણે પણ ત્યારે સ્તુતિના ગીતો ગાઈશું, પ્રભુને ધન્યવાદ આપીશું અને પ્રભુનો આભાર માનીશું. આ ખરેખર આજના પાઠ દ્વારા પ્રભુ દરેકને આશીષ આપે એવી મારી પ્રાર્થના છે. અને આ સમય વિશેષ કરીને જે આપણા ખાસ મહેમાનો આજના પાઠમાં જોડાયા અને તેઓએ આપણને બહુ જ સરસ રીતે શિક્ષણ આપ્યું છે, હું તેઓનો આ સમય હૃદયપૂર્વક આભાર માનું છું. અને સાથે સાથે જેઓ આજે તમે ઓનલાઈનમાં જોઈ રહ્યા છે, તમારો પણ આભાર માનું છું. જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છે ત્યારે હું દરેકને વિનંતી કરું છું કે આ વિડીયો જોયા પછી તમે બીજાને શેર કરવાનું અને બીજાને પહોંચાડવાનું તમે ભૂલશો નહીં. અને સાથે આ વિડીયોને લાઈક કરીને જે અમારી ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલશો નહીં. અને સાથે જેનો જે બેલ આઇકોન જે છે એને દબાવવાનું પણ તમે ભૂલશો નહીં, જેથી કરીને જે નવા વિડીયો આવે એની માહિતી તમને તરત મળે. અને આ સમયે દરેકને હું જાણ કરવા માગું છું કે કદાચ તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ બાબત વિશે તમને માહિતી જોઈતી હોય કે કોઈ વિશેષ પ્રાર્થના વિનંતી હોય તો તમે અમને જાણ કરી શકો છો અને કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો. અને કદાચ તમારે કોઈક વધુ માહિતીની જરૂર છે તો તમે વિશેષ કરીને આ અમારો જે ઈમેલ એડ્રેસ છે એના પર તમે અમને ઈમેલ કરી શકો છો, digitalwiu@gmail.com. આના પર તમે અમને ઈમેલ કરી શકો છો અને તમે કોઈ પણ માહિતી મેળવવા માંગતા હોય તો એ માહિતી તમને જરૂર અમે આપીશું. પ્રભુ દરેકને આશીષ આપે. આવો આ સમયે આજનો જે સાબાસારનો જે અધ્યયન છે એના પૂર્ણહતિ કરવા માટે આપણે છેલ્લી પ્રાર્થનામાં જોડાઈશું. આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તેઓ આપણને છેલ્લી પ્રાર્થનામાં દોરશે. આવો આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ ઈસુ, તમારો ઘણો આભાર માનીએ છીએ. વિશેષ આજે અમે આ સ્ટુડિયોમાં જ્યારે પ્રભુ સભાસ્થળનું અધ્યયન કરી રહ્યા છે, જે અમને તમે મદદ આપી છે, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. વિશેષ અમારી પ્રાર્થના એ જ છે કે પ્રભુ આ માધ્યમ દ્વારા ઘણાઓ પ્રભુ આ સભાશાળાના અધ્યયન દ્વારા પ્રભુ તમારા વચન પાસે આવે, વિશ્વાસ પાસે આવે અને એમના દરેકના જીવનમાં જે કંઈ પડકારો હશે તે પડકારને ઝીલવા માટે જે કંઈ અમે આજે શીખ્યા છે, જે અમે ઇઝરાયેલીઓના વિશ્વાસ દ્વારા, વિશ્વાસના અભાવ દ્વારા, તેમજ મિસ્રીઓના કઠણ હૃદય દ્વારા, ફારૂનના કઠણ હૃદય દ્વારા જે અમે શીખ્યા છે પ્રભુ, તેનો અમલમાં અમે લાવીએ. અને એવી રીતે પ્રભુ અમે અમારા જીવનમાં જે અમને અનંત જીવન પ્રાપ્ત કરવા માટે જે પરિવર્તન અમારા જીવનમાં જોઈએ, જે વિશ્વાસનો અભાવ હોય તે કાઢી નાખીને અમે વિશ્વાસમાં કેવી રીતે જીવીએ અને વિજય પ્રાપ્ત કરીએ પ્રભુ, તે માટે અમને જે કંઈ વચનો સંભળાવ્યા છે, અમે પ્રભુ ઘણા પડકારો આ પૃથ્વી પર ઝીલી રહ્યા છે અને પ્રભુ એ જ પડકારો એક લાલ સમુદ્ર સમાન છે. માટે અમે પ્રાર્થના કરીએ છીએ સ્વર્ગીય રાજ અનંત જીવન પ્રાપ્ત કરવા માટે લાગનારું પ્રભુ બળ, હિંમત, શાંતતા અને હિંમત તમે અમને આપો કે જેથી પ્રભુ અમે વિશ્વાસથી આગળ વધીએ અને એવી રીતે હરેક પરીક્ષણોમાંથી, હરેક સંકટોમાંથી અને જે વિશ્વાસ યુસુફે રાખ્યો, જે વિશ્વાસ મૂસાએ રાખ્યો, તેઓ પણ અમે પ્રગટ કરીએ. તે માટે અમારા પર કૃપા કરજો અને આ સમજણ શક્તિ દરેક જેઓ સાંભળનારા છે તેઓને મળે અને તેઓ પણ બીજાને સમજાવે તે માટે કૃપા કરજો. અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દરેક પ્રભુ પાસ્ટરો પર તમારા આશીષ આપજો. ફરી એકવાર અમે તમારા બીજા સભાશાળામાં જ્યારે આવીશું ત્યારે અમને મદદ કરજો અને આની વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમીને મધુરના માગીએ છીએ. આમેન. પાસ્ટર રમેશ વાઘમારે, હું તમારો આભાર માનું છું સુંદર પ્રાર્થના બદલ.
અને સાથે જે લોકો નિહાળી રહ્યા છે તેમણે પણ હું વિનંતી કરું છું કે આવી જ રીતે આપણે આવતા અઠવાડિયે પણ બીજો એક પાઠ લઈને આપણે મળીશું. ત્યાં સુધી પ્રભુ તમારી સંભાળ રાખે અને પ્રભુ દરેકને આશીષ આપે. આમેન.